सांसदની જેમનો એક વિડીયો ખૂબ ચર્ચામાં છે। એક ભુવા પાસે તેઓ જાય છે, સામે હકડે ઠઠ હજારોની જનમેદની બેઠી છે, હાથમાં દેવસિંહ ચૌહાણ માઇક લે છે અને સાંસદ શ્રી આ વાત કરતી વખતે એમની વાત મૂકતી વખતે એ ભાવુક થઈ જાય છે અને ન કહેવાના શબ્દો કહી બેઠા અને એ વખતે ગીતા કે પછી આપણા વેદ શાસ્ત્રોનું એ અણછાજ તો એના વિશે વાત કરી બેઠા અને એ પછી એ વિડીયો વાયરલ થયો અને ત્યારબાદ દેવુસિંહે માફી માંગી છે। એમનું કહેવું એ હતું કે એમને જ્યારે સ્પષ્ટતા કરી ત્યારે એવું કહ્યું છે કે આ જે સનાતની પરંપરા છે એના વિશે મારે અણછાજતું બોલવાનો કે ઉતરતું બોલવાનો કોઈ મારો ઈરાદો નહોતો, તોડી મરોડીને મારા વાક્યને રજૂ કરવામાં આવ્યું છે। આપણને બધાને હું મારા જીવનમાં પહેલી વાર અહીં આવ્યો છું અને મેં જે અનુભૂતિ કરી છે મને શબ્દો નથી મળતા, પણ મને ખબર પડે છે કે ગીતાની વાત હોય કે વેદોની વાત હોય, જ્ઞાન ભક્તિ કર્મની વાતો કરીને આપણને કર્મકાંડની દિશામાં ક્યાંક ને ક્યાંક એક બીજી દિશામાં લઈ જતા હોય ત્યારે સાચી વાત કહીને મક્કમતાથી શ્રદ્ધાની શક્તિ કેવી હોય એનું દ્રશ્ય આજે 12,000 ધામમાં આપણે જોઈ શક્યા છીએ। આ શ્રદ્ધાની શક્તિના કારણે થયું છે, કોઈ અંધશ્રદ્ધાની શક્તિ નથી। હું છાતી ઠોકીને કહું છું, ધર્મની પરંપરાને નુકસાન ના થાય કે યોગ્ય જગ્યાએ માર્ગદર્શન મળે અને જીવન દર્શન માટે આપણને સાચા અર્થમાં જ્ઞાન મળે એ માટે આપણે પ્રયત્ન કરવો જોઈએ। હું સમાજના તમામ વર્ગનો આદર કરું છું, સમાજના સૌનો આદર કરું છું, ત્યારે એનો યોગ્ય અર્થઘટન કરી અને સમાજ જીવન સુધી સાચી વાત પહોંચે એ માટે હું નાનકડો ખુલાસો કરવા આપની સમક્ષ પ્રગટ થયો છું।